બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદનું આગમન, સુઈગામ, નળાબેટ, જલયો સહિતના વિસ્તારમાં વરસાદ. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. બાજરી, એરંડા, મગફળી સહિતના પાકને જીવતદાન મળશે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ ફરી સરહદી વિસ્તારમાં ચાલુ થયો છે. કહી શકાય કે જે સરહદી વિસ્તાર છે, જે નળાબેટ બોર્ડર આવેલી છે, આજે નળાબેટ ખાતે પણ અત્યારે વરસાદ જે છે ત્યારે ચાલુ થયો છે. લાંબા બફારા બાદ જે ગરમી જે પડી રહી છે, કહી શકાય કે જે લોકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેને લઈ અત્યારે વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે. અત્યારે જે નળાબેટ 0 પોઈન્ટ જે બોર્ડર છે ત્યાંની નજીક અત્યારે વરસાદ ચાલુ થયો છે. અત્યારે મોટી સંખ્યામાં લોકો આજે 15મી ઓગસ્ટ છે અને તેને લઈ અત્યારે લોકો ટુરિઝમ ખાતે અહીંયા ઉમટ્યા છે. ત્યારે અત્યારે કહી શકાય કે જે વરસાદ છે એ કંઈક ને કંઈક પડી રહ્યો છે. એટલે એક જે કહી શકાય જે લોકો આવ્યા છે એ પણ એક વરસાદનો આનંદ લઈ રહ્યા છે, કારણ કે વધુ જે ગરમીના કારણે વરસાદ બાદ અત્યારે ઠંડક પ્રસરી છે. યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.